મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર તમને હું જણાવવા જઈ રહ્યો છું કે ન્યુયોર્ક કોટન વાયદામાં ગઈકાલે ભારે અફરાતફરી થઈ હતી. મિત્રો બપોરે કોટન વાયદો છે તે $100 પાર કરી ગયો હતો અને પછી $101.50નું ટોપ પણ બનાવ્યું હતું. પછી તે બાદ તેમાં ભારે અફરાતફરી સર્જાણી હતી અને મંદીવાળાઓ ફાવી ગયા હતા. હા મિત્રો, તેજીવાળાઓએ પોતાનું પ્રોફિટ બુકિંગ કર્યું હતું અને તેજીના સોદા કપાણા હતા અને મંદીવાળાએ આ વાતનો લાભ લઈને હાથ અજમાવ્યો હતો અને અંતે વાયદો 4% ઘટીને 95.28 બંધ રહ્યો હતો. ન્યુયોર્ક કોટન વાયદામાં આ જે મંદી આવી તેના પાછળનું સ્પષ્ટ કારણ તથા તેની ભારત કપાસ બજાર ઉપર શું અસર પડશે તેની બધી સ્પષ્ટ માહિતી હું તમને આ વિડીયોમાં દેવા જઈ રહ્યો છું. તો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી. અને મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, જેથી ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોમાં થઈ રહેલી હલચલના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે. મિત્રો શરૂ કરી રહ્યા છીએ આજનો આ વિડીયો. તો મિત્રો, સૌથી પહેલાં જો MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદાનો ગઈકાલનો બંધ ભાવ 62,600 હતો અને તેનો પ્રીવિયસ ક્લોઝ હતો તે 62,680 હતો, એટલે કે તેમાં 80 અંકની ગિરાવટ જોવા મળી હતી. મિત્રો હવે જો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો મિત્રો હું તમને જણાવી દઉં કે ન્યુયોર્ક કોટન વાયદા પર જ ભારતમાં કોટન વાયદાઓમાં વધઘટ થતી હોય છે અને કપાસના ભાવો પર ન્યુયોર્ક કોટન વાયદાની સારી એવી અસર જોવા મળે છે અને ભારતની અંદર કપાસના જે ભાવ છે તેના પર પણ ન્યુયોર્ક કોટન વાયદાની સારી એવી અસર જોવા મળે છે. એટલે ન્યુયોર્ક કોટન વાયદાની આપણે પહેલાં વિસ્તૃત ચર્ચા કરશું. તો ગઈકાલે ન્યુયોર્ક કોટન વાયદો છે તે બપોરે $100ની સપાટીને કૂદાવી ગયો હતો અને બાદમાં $101.50નું તેને ટોપ બનાવ્યું હતું. અને પછી બાદમાં મંદીવાળાઓ ફાવી ગયા હતા અને મોડી રાત્રે $95 આ વાયદો બંધ થયો હતો. અને બીજું એ કે મંદીવાળાઓએ $100 ઉપર સારો એવો આ વાયદો શોર્ટ કરેલો હતો, એટલે કે પહેલેથી જ વેચી દીધો હતો અને બાદમાં પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું. આ બંને પરિબળો એવા હતા જેણે ન્યુયોર્ક કોટન વાયદા ઉપર પ્રેશર બનાવ્યું હતું અને બાદમાં 4% જેવું મોટું ગાબડું આ વાયદાની અંદર પડી ગયું હતું. પણ મિત્રો, જો આપણે કપાસના ફંડામેન્ટલની વાત કરીએ તો કપાસના ફંડામેન્ટલ હજી પણ મજબૂત જ દેખાય છે અને તેનો સંકેત તેજી તરફનો જ છે. પરંતુ ન્યુયોર્ક કોટન વાયદાની અંદર આજે અફરાતફરી થઈ અને જે મંદીનો માહોલ સર્જાણો તેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થાય તે સ્વાભાવિક છે. પરંતુ મિત્રો, હું તમને જણાવી દઉં કે ફંડામેન્ટલ મજબૂત હોય અગાઉના સમયમાં કપાસના ભાવોમાં જે તેજી છે તે જારી જ રહી શકે છે, પરંતુ આ જે વધઘટ છે તે શોર્ટ ટર્મ માટે છે અને આ મંદીનો માહોલ પણ શોર્ટ ટર્મ માટે જ કહી શકાય. ટેકનિકલી જો વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદાને લગાતાર 2 દિવસ માટે $98 ઉપર જો બંધ આવે તો એમ કહી શકાય કે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર તેજી ફરીથી શરૂ થઈ શકે છે અને $104 ને $105 જે સ્તર છે તેને ન્યુયોર્ક કોટન વાયદો ફરીથી સ્પર્શ કરી શકે છે. તો મિત્રો, આપણે રોજે રોજ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરતા જ હોઈએ છીએ, સાથે વિસ્તૃત માહિતી પણ આપતા હોઈએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ન્યુયોર્ક કોટન વાયદાની ભાવોની હલચલ છે તે તમને સૌથી પહેલાં મળી રહે. સાથે સાથે આપણે FCX કોટનને પણ રોજ જોતા હોઈએ છીએ અને તેની પણ વિસ્તૃત ચર્ચા પણ કરતા હોઈએ છીએ. તો મિત્રો, હવે આપણે સ્થાનિક બજારોની વાત કરશું. હવે જો સ્થાનિક બજારોની વાત કરીએ મિત્રો, તો રૂ બજારની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટી તેજી થઈ છે અને ₹63,000 પર ખાંડીના ભાવ બોલાઈ ગયા છે. આ ઉપરાંત મિત્રો, ગામડે બેઠા અત્યારે ખેડૂતોને ક્વોલિટી વાઇઝ 1650 થી 1700ના ભાવ પણ મળી રહ્યા છે, જે પ્રમાણમાં થોડા સારા કહેવાય. મિત્રો, આપણે હવે આજના તમામ માર્કેટયાર્ડના કપાસના ભાવ જોઈએ તેની પહેલાં તમને જણાવી દઉં કે આવતીકાલે રવિવાર હોય તમામ માર્કેટયાર્ડમાં હરાજી બંધ હશે. તેથી કાલે આપણે જે વિડીયો મૂકવાના છીએ તેમાં વૈશ્વિક બજારોમાં કપાસના પાકનું ઉત્પાદનના આંકડા અને ઓસ્ટ્રેલિયામાં કપાસનું જે ઉત્પાદન થયું છે તેનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે તેની વિસ્તૃત માહિતી, તેના આંકડા અને તેની અસર ભારતીય કપાસ ઉપર શું પડશે તથા કપાસનું ભવિષ્ય કેવું રહેશે તેના અભ્યાસની વિસ્તૃત માહિતી આપતો વિડીયો હું મૂકવાનો છું, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, હવે આપણે જોશું તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના આજે શું ભાવ ચાલી રહ્યા છે.
તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.